દાદા છોડી મેલો દાદા પૈસા દાદા મારી વાત સાંભળો કોઈ નહીં શરીરમાં મારી વાતો તમે મારી વાત સાંભળો ગમે તો મને થોડા સમજણા લાગો હોય ને થોડા જીવ દયાળુ લાગો એટલે હવે થોડી દયા કરી અને ગરીબ બરોબર એ કોઈ હી તો ના કોઈ ખમતી પાર્ટી તે તમને હાલજી અને હવે તમે 1.5 લાખનું કહો હાલ ઈયોને 10,000 રૂપિયા કાઢવા પડે ને તો ઈયોને ઓછી પોણી આવે એ વાત તો સાચી છે પણ તમે આયા તારના લે પૈસા ભૂલી દો કરી ગયા છો અને પેલો આ મેળી જેલા મોઢા વાળો એમ કે છે કે પૈસા ભૂલી દો અરે મારું મગજ ગયું ને તો બધાને ગોળીઓ મારી લે તમને બધા તમારા ઘર વાળા ભૂલી જાહી લે દાદા તમે ઘડી ઘડી ભૂલી ચમ તો હો તમે ઘડી સા ભોય ચમ બેઠા ભાત હોકલ્યા મેરા આખો દાડા ભૂલી ચમ જવાય ભોય દઈ જવાય છે અલે પણ મગજ હોય તાળી કે તારા ભાને તો ઘણું હા લોકેશભાઈ હા શું મારી વાતો એ તો અમારા મોણસોને કીધી મગજ વગરના તમને નહીં કહેતા ભલા આદમી અને હવે મારી વાતો તમે તો ભલા માણસ લાગો હો અને થોડો જીવ બાળો અને જીવ બાળી અને ઓન જેવો ગરીબો જવા દો આ તો ઓની તાકાત હાલ 5,000 હાલવાની નહીં તમને 1.5 લાખ તો લઈને આવશે ડોહા એવી વાત કરી ને હવે રૂ કે પછી રેસ ચડાઈને પૈસા માગું રો કે પાતું ના પૈસા લેવા દે પૈસા આપણા પૈસા જોઈ પણ તો જ લઈને હાલશી પૈસા અહીંયા તો નાવા ને તો કોઈ નહીં ના પૈસા જોઈ પણ તોથી લઈને હાલશી એમ કહું અરે ખેતર વેચી મારો પણ હોય તો વેચી કે હોય જ નહીં કોઈ નહીં ભૂલી જો કોઈ નહીં એટલે એમ નહીં કહેતો હા એનું ઉપરાંત લઈને તમે આવ્યા છો એનું ઉપરાણું લઈને નહીં આવ્યા અમે તમારા ભલા માટે આવ્યા ભલા આદમી મારા ભલા માટે તમારા ભલા માટે કેમ મારા ભલા માટે તમારું ભલું એમો હે જુઓ તમે અહીંયા પૈસા આલ્યા એટલે ગરીબ સમજીને પૈસા આલ્યા બરોબર હવે તમે ગરીબ સમજીને પૈસા આલ્યા અને હવે તમે મારની જોરે પૈસા લો તો એની વતડી શું કે હું શું કીધું તમે આવે તમારી ભલાઈ છે અડધું મગજ છે ગોળી મારી દે ખબર રાખજો પણ મગજ નહીં પાછું મને તો હું વળે પાડું ઉપરનો માળ ખાલી છે મારી વાત સાંભળો એ તો અમારા માણસો જ છે યાર આ પેલા બે બેઠા ને નમૂના કરી મારે ખાઈ મારી વાત સાંભળો ભા તમારે આમ નામ શું ઓરિજિનલ મારું હા કરશનબા તો કરશનબા મારી વાત સાંભળો જુઓ હવે પૈસા તમે કરો ને પૈસો વસ્તુ જેવી છે 1.5 લાખ રૂપિયા તમે લીધા મને લીધા એને આલ્યા છે આ તો હું તમને કહું તમે ઈયોને આલ્યા બરોબર ઈયોને તને પૈસા હી ના પડે ચોખ્ખી આડા આવડા ઉછીના પાછીના કરીને તમને 1.5 લાખ પાછા આલ્યા અને કાલ ચેરી ના બને કોઈ બનાવ બની જાય તમારે એવો કોઈ ખાડો પડે 1.5 લાખ બારોબાર જતા રહેતો એના કરતા ભલા આદમી છોડી મેલો કે હવે 1.5 લાખ રૂપિયા શું હે તમારે તો આવો એક આજી મેટર પટાવો તો આવો એના કરતા 10 ગણા લઈને આવશો આગેવાન એટલે આ એક જાતની મેટર જ કહેવાય કરશનભા આ ગામના આગેવાની થોડું મન રાખો હોય થોડું મન રાખીને અને લાખ આલીને તો 1.5 લાખ લેવા જોઈએ હોય તો તે તો વ્યાજ ખાવા આલ્યા ત્યાર પછી વ્યાજ તો લેવું પડે તાણ એ તો આટલું બધું વ્યાજ 8 મહિના થઈ ગયા ઓહો જેવું જો હું તમને કહું કોઈ જબરું માણસ છે ને એના કરતા તમે તાર 2.5 ના 2 લો ને તોય ચાલે પણ આ તો હવે ગરીબની અને હવે ઓયના કને કોઈ નહીં જો આ ગરીબ તો જો આ જો કે મારી વાતો કરો હું તમારું મોને રાખત બરાબર વ્યાજે ના આવ્યો બરાબર પણ જે 8 મહિનાથી મને ઉલ્લુ બનાવ્યા બરાબર એટલે પૈસા છોડવાના થતા નહીં પૈસા જોઈ હવે તો એમાં તો કેવું કરશે ને બા ઈયોને મને બુદ્ધિ જ નહીં આમ કરજો હા કેટલાની ઘડિયાળ છે આ ઘડિયાળ તો હે 85,000 મારા માટે આ તો લોન છે કે ફૂલ છે તો ઘડિયાળ નહીં રાખે ઘડિયાળ મારી વાતો લો પેલો હંતાડી રાખો પેલો હંતાડી રાખો લે તારી માર ડોશીએ ઘડિયાળ આલી તી લઈ લીધી 50,000 ની મારી લે મૂવી તમારી ડોશી એક ઘડિયાળ મારી બધી કેટલાની હતી 50,000 ની તો અમારી નેમણી હે 50,000 જે તને હાણી વાગે મહાણી મળે હવે મારે કોઈ વધારે વાત વાપરવી નહીં બરાબર જો તમે આજીવન છો એટલે તમારું મન રાખી 5,000 ઓછા બરાબર પણ પૈસા તો છોડવાના થતા નહીં કારણ કે મારે બે માણસોને પગાર આલવો પડે છે એ જગુભા કેટલો પગાર એ કહી દેજો આટલો ઠેલો ભાળજો હું આર્યા છે ને થોડા
સિંહ ચઢાવવાળા મોહન ચણાના ઝાડ પર ચડીને પછી પડતા કરું હા એ લોકો કહેતા નહીં કે પૈસા છે એમાં આ બેનો પગાર કેટલો હશે તમને ખબર? જેને જ પૂછો. કેટલો હવે પગાર? 80,000 રૂપિયા પગાર. તો છોકરો સાયકલ ને ડાકડી ગયો. એમાં ખોટું કરો તમે સાયકલનું જે એટલું બધું કારણ છે. તો એવું તો શું કારણ હે? જો સાયકલમાં મારે ઘણો બધો ફાયદો થાય છે. પહેલા વાઈન છે ને હું એ પેલી કાળી કાળી ગાડીઓ નહીં આવતી એ રિયાલિટી બે ને એક તમારે જેવી એ મને સમજાવ્યું ને કે એકી લાજ બેગુને બાજી એ નાખી. કાળી ગાડીઓ પેલી કાળી રિક્ષાઓ આવતી ના ઈ સ્કોર્પિયો એ પડ્યા બે મકનચીડી પડ્યા બે પણ હવે હવે તમે ભાઈ એમ કહો કે મારા કને 20 લાખની બે ગાડી બરોબર 40 લાખની તો ગાડી હતી અને બીજી તમારા કને કોઈ ઓછું નહીં હોય બરોબર ભગવાને ઘણું ઘણું છે માને તો ઘણું છે પાછો એમ તો સમજી એવા પાછા લાગે છે હો હા, મને તો બિહાર્યો છો મારું મન રાખી મને થોડું એવું લાગ્યું મોહન રાશિ ને એટલું જાતું કરો. બે જણા ગાડીઓ લઈને ફરતા હા પણ હાલમાં છે ને ડીઝલનો ભાવ વધી ગયો સાયકલ વાળી દીધી મોડેથી ટાઈપનો છે મારો. મારા ગાડી કી ખબર હે ખ્યાલ ખ્યાલ યાર નહીં થાર અલા સુકા ટોટિયા તો એમ મરી જશો સાયકલો લઈ ખોટી બરોબર હે અમારા માટે. મારા મોણસન ચડાવવાના નહીં બર્યું ના ના આ તો તમારા તો પૈસે ખોટી નહીં થાય આવડી હાલો કોક બાઈક પૈસે લેવાની વાત કરો એ બીજી વાત છોડો. કોના કરતી આ પૈસા ને લેવાના હોવાના કંથી હે ઓલિયા પૈસા લાવો વાત છોડો કી પૈસા લાવો આપણે પૈસા જોતું દાદુ પૈસા નહીં દાદા પૈસા આલો દાદુ પૈસા નહીં પાલી મહિના છું પૈસા લાવો દાદા જવા દો દાદા આ તો ગરીબ લોકો. રાજુભા દાદા રાજુભા હા. તમે ઓય આવો એક વાત કહું બોલો ઓય ને કરશનભાઈ યાર ઈયોને લાગે કોક શોર્ટ સર્કિટ થયેલું હો મગજમાં અડધું મગજ તેલ છે રહી રહીને ભૂલી જાય અહીં અને આ તો ગમે એટલી હોય ને મને કરશો ને વાતો તો ઓયનો કોઈ મગજમાં ઉતરે એમ હે જ ના બરોબર એટલે પૈસા કોઈ ભૂલવા નહીં જે પોચ પછી ઓછાલી આલી અને પાર મૂકો અને બધું જે હોય પટાઈને એ લોકો પૈસા તો વળી કમાઈ લે ચડાવું તો ખરા કદાચ ઓછા એ બધું ભૂલી જ જાય એમ હા હાલ વાતો આપણે આગળ જે કરીને એ ઈયોને કોઈ યાદ નહીં હોય આ પછી કે લોન છે કે કોણ છે મને તો કોઈ ખબર નહીં પડતી એ ભા દેખો કે હોય એ શું કડાકૂટો કરો છો પૈસા લાવો. બેસો પેલો હોમે બા, મારી વાત આપલો બેહો એ હોમે હા અરે સારું. દાદા હોય તમે બેહો હોય ને અહીંયા બેહાડો તમે અહીંયા બેહો હું એમ બેહું મને અમારા દાદા જગ્યા હતો બેવા જો પૈસા તો લાવો મારા બેટા હોમે ચાર ચાર કરશનબા. કેટલી ગરમ હોય ભાઈ મારી વાત આપલો હવે ઓને કોને ઉપર બેહવા કીધું એને છે ને મારી વાત ઓળખો તમે વળી જણા બે જણા થઈને પડી જાજો લેવા બે થોડી બરાબર. પડી જો થોડા ધોવો બરાબર ના એ ભાઈ એક વાત કહું. ભાઈ, હોય બેહો, હોય, હોય. એ નારિયેળી લટકન આલીને ચેમ ઉભા હો તમે નારિયેળી એટલી પડવાની હે હોય. ઓય બેહો યાર. દાદા હા મારી વાત આપલો બોલો બોલો જો હવે તો એ પૈસા તો નહીં જ ભૂલવાના ના હવે જે પોત પછી ઓછા લેવા લઈ આજે અને વાત આ ગરીબ ગાયો છોડો ગાયો અલે આ તો માર્કેટના પેલા આખલા જેવા છે એટલે હું એને મારું બેટું મારા પગ ચૂનો તો લગાવવા પડે હે ભા હા તો દાદા હા તમને ધારો કે કૂતરું પગમાં કહ્યું હા ચો ને ના કહ્યું નહીં આ તો વાસ્તવ કહ્યું તો કૂતરાને તમે ડૂચો ભરવા જાઓ તો પછી એના વાદે તમે પેલું મતો અને હું હોય ને તો થોડા ઘણા જાતા કરો એમ. અરે વગે બેહો, વગે. વગે બેહો, વગે. પણ દાદા દાદા કોઈ હું પગ મેલો તમને ઉપર. ભરાવજો દાદા બંદૂક લેજો. માથામાં થઈ આવે છે હવે હોત હવે મારું મગજ પકવી નાખ્યું તમે મારા પૈસા લાવો નથી હેરતા થોલ્યા પૈસા નકર પછી તો મગજ જો ને પૈસા તો ભૂલતો નહીં બધું ભૂલી જાય છે તું. તો ગોળી મારી મહિના શું લ્યા રાજુભા હા મેં તમને હમણાં શું વાત કરી મારું બધું હાલવા પડી ગયું હવે જે હોય આલીને પાર મેલો હવે ની હોય કોઈ એટલે રાગ પૈસા- આવે એવો હે ના પૈસા હાલવા છે કે નહીં? ગમે એમ કરશે, કોઈ મેળ પડે એમ હે ના. પૈસા આજે સમજાવો હું પૈસા પૈસા હાલવા છે કે નહીં હાલવા? ઓભળ્યું? ભા એ ભા હા પૈસા પૈસા આલો તમે પૈસા હાલવા છે કે નહીં હાલવા? હાલ, હાલો હાલ. હાલો છેલ્લો. બેહો બેહો હું હાલો શાંતિ રાખો હાલો 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 હા અમે પૈસા કેટલા લેવાના હતા તમારે કેટલા? 21 છે બા. ના ચાલે ને 1 રૂપિયો ઓછો નહીં ચાલે તો તમને તમને 20,000 વ્યાજ ઓછું બા, પડે મારી તો વાત ભલું સાંભળો. થાય. શું કરવા લીધો તો તે એટલે સમજાય કે યાર કોક એ ભા મારી વાત સાંભળો કરશનભા બોલો બોલો હવે
30,000 ચોક ધર્માતું કર્યું હતું એમ સમજી લઈ લો. જે મળે હું તો કોઈ ફોન ના તો ફોનની પોકડી જે મળે હવે લગ્ન તમને પાછી સાચું ના- કહું? હા? કશો વાંધો નહીં. હા સાચું કહું આ રાખો કે મને બીક લાગે છે બેહો એ પૈસા લઈને આવ્યા ને એટલે બેહો. પૈસા લઈને આવો એટલે તો તમારા માથા પર જ ચડીને હું તો બાલ ખેંચું તમને તો ખબર છે હવે 1 20 નહીં પણ 1 30 થી લ્યો છે પાછો આલવાય આલો અમથી પાછા કોઈ નહીં મળી 130 તો 2,000 ઓછા છે ભાઈ. પેલી ઘડિયાળો લીધી ને એમાં હાટું ઘડિયાળ તો ભૂલી ગયો હું યાર છોકરા તમારું એ કરશનભાઈ, આ તમારો વ્યવહાર નહીં હો ભલા આદમી ઘડિયાળો તો પાછી આવવી પડી. એ તો તે 20,000 ઓછા નહીં આવ્યા. 20,000 પણ એ તો 85,000 ની ઘડિયાળ ને તો 20,000 તમે ઓછા નહીં લીધા હમણાં 30,000 વ્યાજ લીધું. એમને વ્યાજ ભાગ કપે નાખો આપણે બાજુ. જો કરશનભાઈ આગેવાનની ઘડિયાળ આલ દો. એક તો ઘડિયાળ આલ દો આગેવાનની. હવે પેલી 50,000 વાળી ઘડિયાળ રાખો. એ જોઈ ગયો તારે તાર ફોન ફૂટી ગયો પણ લે એ રાજુભાઈ, એટલે આ મારું બધું બધું સાંભળ્યું? થઈ જાય, હો. હવે ફોન કરી નીકળવાનું કરો. દેખાડવું છે પણ આ ઘડિયાળો ના ફોન હવે જે હોય તું ગાડી તું ગાડી લઈ જાવ તો નકર હાવકા ખાઈને થઈને જાઓ. એટલે મને તો કરમ ફૂટેલો પણ તમારી ઘડિયાળો ને ફોન જ્યું મારું તો કોઈ નથી ગયું હવે હેડો એ તો વળી તમારે કોઈ કમાઈ ગયું નહીં. થેલો જો થેલો 200 રૂપિયાનો અમારો તમારે કોઈ ના ગયું. 200 250 રૂપિયાનો થેલો જો પાછો આલજો. તમારો ફોન એટલે એ તમને શું કીધું તું યાર? હા તમારો કોઈ ખોટું કીધું તું? હવે પૈસા ભૂલે લઈને આલ્યા ભા સમજો ના ફોન મારો ભા એક વખત આ કરશે પણ હાથમાં જે આવી ગયું ને એ વળી જાતે નહીં બરાબર. અને હવે તમારે ફોન નાખવો હોય ને એટલે હેડો ને ભલા આદમી. તારું ભલું થાય તારું થઈ ગયો મારા એ ઉભા રહો મારે એક વાત તો થઈ જાય છે. ઉભા રહો ભાઈ. એ નાખન તો પગમ ગોળી મારી ઓલા મોરે નીકળી જાય જો આટલી વખત તો તમારા ગામના ભાઈઓને તમને બચાવી દીધા બરાબર પૈસા લી. અને હવે આજ પછી પકડજો બંદૂક પકડજો. લાવો લાવો ભા. હા લાવો ભા. હા લાવો ના તમે મને બિડાવો. ના, ના, મને એમ તો મારા ભાવ ઉધારે કોઈ હવે કદી તમારું છે ને આ સખીંદર જેવું ના બતાવતા હો. નીકળો લે મારે મારે તમને પૈસા આલે છે મારો તો મારી કંપનીમાંથી નીકળી દો એટલે કે હવે મારું મગજ ચાય હરી. એ દાદા ફોર્મ હાઉસ કે નથી એટલું મોટું બનાવી મારું હા તો ઘણા વર્ષે મોરે એ રાજુભાઈ હેડો ને તો બીજું જઈએ લઈ લે. અલ્યા બંદૂક લાવી લે. લે બંદૂક લાગી છે હમણાં. આ તો ખબર નહીં. તો એક ની પણ બધે બધા ગોડા લાગે મને તો એ વાતનો પાર જ મિલતા ને હે મને તો ભડાકો કરજો એટલે દોડી વધી થોડો. એ બાજ બાજ નીકળી જાજો ને હવે નહીં છોડું હો. જાજો ને આમ કુકીમ બહાર કાઢો. હવે નહીં આવે. પૈસા આવી ગયા, બે ફોન આવી ગયા, બે ઘડિયાળું આવી ગયું બરાબર. એ જલસા કરો ખાલી કરશન બાના રાજમાં રાજ કરવા દે રાજ. તમે આ શું કરીને મેલ્યો આ બધા હમણાં હલવાઈ રોજ પૈસા આ તો એટલે આવે છે. શું પણ એવી રીતના પૈસા લવરાય પણ તમારા લીધે અમારા મોબાઈલ ગયા પૈસા લઈને આવો હરા. કારણે તો અમારા મોબાઈલ ગયા. મોબાઈલ હોવાની તારા કારણે કોઈ નહીં ગયા. અલ્યા રાજુભાઈ તમે બીજા ખુશી કાલે બે મોબાઈલ છે બે ઘડિયાળો છે. આગેવાન મારી વાત સાંભળો હવે હવે રાજુભાઈ તમારો મોબાઈલ હશે 20,000 નો તમારો મોબાઈલ હશે 25,000 નો અલ્યા હું આ દાદાનો મોબાઈલ લાવ્યો જો 2 લાખ નો આ તો નવું દુઃખ વારીને આયા. અમારા બધું દુઃખ નતું લોબું હર્યું હોય એને. આ તો નવું દુઃખ વારીને લાયા છે. આ કોઈ જેવો તેવો થોડો છે એટલે તમે પાછા હલવા આ 2 લાખ નો ફોન છે કોઈ ના હવે રાજુભાઈ તમારો મોબાઈલ લઈ લીધો જો તમે તારે વાપરો લે, મારે નહીં રાખો ભાઈ ના 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 અમે લોકેશન પકડાય મને મારા અમે તો નવો લાવશું. ના ભાઈ આપણે નહીં તમે તાર હવે એક કામ કરો આજીવન આપણે કોઈ નહીં હું આપતી ખુદ વળી આજીવન આપણી ગાડી મેહારા નહીં ને દાદો હવે જો મારી પાસે પેલો ચોખ્ખા શબ્દમાં કહી દો બીજી વાર હલવાડો ને તો અમે બચાવવા નહીં આવો. આ બચાવે તમે તાર બચાવે. ફોન રાખો અમારે જોતો નહીં અમારા ફોન જ્યાં તો મુઆ તમે તમને બચાવવા આવ્યા હતા પણ હું તમને બચાવવા નહીં આવું પાયલદાર જોગાડો તમારો ભાઈ હગો થયો ભાઈ કરતા હતા વાંધો નહીં તો હમણાં લોકેશન ઉપર આવી આપણી ગાડી લ્યો અમારી ગાડીમાં મત આવજો ભાઈ રાજુભા હવે હોય ને આપણે ગાડી નહીં બેહાડવા. ના ના નહીં બિહારો આ તો લોકેશન ટ્રેક છે આપણે હલવાઈ જો આપણે બે હલવાઈ ભાઈ જાઓ. કરતા આવતા. તમે તાર ખેડતા આવો ભાઈ હવે તમારા લાગ્યા તમે ભોગવો બરોબર લઈ જાઓ કે કઈ જે હેડતા હશે. અલા, અલ્યા ભલા આદમી તમે એવું કામ જ કરીને આયા હો નેટ કરીને તમને છોડાઈને લાયા હતા અને આ તમે નોયતાનું વળીને આયા હો. અલા, એટલે તમારે શું આવું કરવાનું આવશે ભાઈ હેડતું જવું પડશે. આ તમે ઓછું કર્યું તો ના ના તમે તમે પેલા 2 લાખ રૂપિયા ભરાય ઉસાઈ તાણે તાણે બા. અને હવે આવાય ને વર્યું એ હવે જે હોય એ ભોગવી નહીં હેડો આપણે. બેસવા કરો હલવાઈ જાઓ લોકેશન પકડાઈને આવજો
અંદર બે ભાઈ હવે તમારા એ લઈ જશે આગેવાન. ઓન તમે લઈ ગયો પણ તમે મોબાઈલ લઈને આવ્યા ને એટલે હવે શું હોય કે આ તો એના હું વાત નહીં ને એ મોણસ પાછો પહોંચેલી માયા ના ઘટાવાનું લોકેશન ઘટાવો ને તો તમારે ભેગા અમે ચોટ્યા રહો અને આ તો કે તમે ભેગા રહીને એવું તો કર્યું દાદા હું પાછો આલ દઉં હવે. ના પહેલા જઈને પાછો તમે તો આવતા પાછો અલ્યા હો તો અમને નહીં આપવું. અને પછી આવજો એ દારૂડિયા પેલું કાઢા પાછા. હવે તમારું કરેલું તમે ભોગવો કારણ કે આ તો શું સ્કૂલમાંથી સ્કૂલમાં પડો બે આગેવાન લઈ લો કી યાર. હમણાં ચેડી કાળા ઘોડા સાડું બીજું સાધન આવતું છે કોઈક સાધનમાં બેસી જાઓ હા ઉભી રાખો